જેનું કોઈ નથી હોતું એની મેલડી હોય છે. દુનિયા ભલે પીઠ ફેરવી લે, પણ જો માં મેલડીના આશીર્વાદ તમારી સાથે હોય તો કાળ પણ તમારો વાળ વાંકો કરી શકતો નથી. આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ ગુજરાતના એક નાના ગામની સત્ય ઘટના, જે સાબિત કરે છે કે માં મેલડી આજે પણ હાજરા હજૂર છે. એક નાનકડું ગામ હતું, જ્યાં રાઘવ નામનો એક ગરીબ કુંભાર રહેતો હતો. રાઘવ સ્વભાવે અત્યંત ભોળો અને માં મેલડીનો પરમ ભક્ત હતો. એનું ઘર માટીનું હતું, પણ એના હૃદયમાં માં મેલડી માટે સોનાનું મંદિર હતું. રોજ સવારે સૂરજ ઉગે એ પહેલાં રાઘવ ઉઠતો, નાઈ ધોઈને માં મેલડીના નાના એવા મઢ પાસે જતો અને મમતાથી કહેતો, હે માં, આજે જે કાંઈ મહેનત કરું એ તારા ચરણોમાં અર્પણ છે. બસ કોઈનું ખરાબ ન થાય એ જોજે. રાઘવ માટીના કોળિયા અને માટલા બનાવીને પોતાનું ગુજરાન ચલાવતો. એકવાર ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. લોકો પાસે પીવાનું પાણી નહોતું, તો માટલા કોણ ખરીદે? રાઘવની હાલત ખરાબ થઈ ગઈ. ઘરમાં અનાજનો દાણો નહોતો અને તેની પત્ની બીમાર પડી. રાઘવ પાસે દવાના પણ પૈસા નહોતા. ગામનો એક લાલચુ અને ઘમંડી જમીનદાર, જેનું નામ મગનલાલ હતું, તેણે રાઘવને ઓફર આપી, જો તું તારી જમીન અને તારું ઘર મને સસ્તામાં વેચી દે તો હું તને પૈસા આપીશ. રાઘવ રડવા લાગ્યો, કારણ કે એ જ જમીન પર માં મેલડીનો નાનો મઢ હતો. રાઘવે ના પાડી દીધી. મગનલાલ ગુસ્સે થયો અને બોલ્યો, જોઈએ તારી મેલડી તને કેવી રીતે બચાવે છે. કાલે સવારે તારું ઘર ખાલી કરજે, નહીતર હું જેલ ભેગો કરી દઈશ. એ રાત રાઘવ માટે કાળી રાત હતી. તે આખી રાત માં મેલડીના મઢ સામે બેસી રહ્યો. તેની આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. તેણે માની મૂર્તિ સામે જોઈને કાળજું ચીરી નાખે તેવી વિનંતી કરી, હે મેલડી માં, તે મારો હાથ પકડ્યો છે એટલે જ હું અહીં સુધી પહોંચ્યો છું. આજે જો તારી જગ્યા છીનવાઈ જશે તો લોકો તારી શક્તિ પર શંકા કરશે. મારે રહેવા ઘર ન હોય તો વાંધો નથી, પણ તારો દીવો ન ઓલવાય એ જોજે માં. રાઘવ રડતા રડતા ત્યાં જ ઊંઘી ગયો. બરાબર મધરાત થઈ. આકાશમાં વીજળીઓ થવા લાગી. જમીનદાર મગનલાલ પોતાના ઘરમાં સૂતો હતો. ત્યાં અચાનક તેને રૂમમાં એક નાની બાળકીનો અવાજ સંભળાયો, એલા મગનિયા, જાગજે, તારો કાળ આવ્યો છે. મગનલાલે આંખ ખોલી તો સામે કાળા કપડાં પહેરેલી, હાથમાં ખપ્પર લીધેલી અને તેજસ્વી આંખોવાળી એક દેવી ઊભી હતી. મગનલાલ થરથર ધ્રુજવા લાગ્યો. દેવી બોલ્યા, મારા ભક્તને હેરાન કરવાની હિંમત તે કેવી રીતે કરી? જો હમણાં જ જઈને રાઘવના પગમાં નહીં પડે તો તારો વંશ વેલો નાશ પામશે. મગનલાલને એવો જોરદાર ઝટકો લાગ્યો કે તે પલંગ પરથી નીચે પડી ગયો. તે સીધો જ રાઘવના ઘરે દોડ્યો. સવાર પડી. રાઘવની આંખ ખુલી ત્યારે તેણે જોયું કે જમીનદાર મગનલાલ તેના પગમાં પડ્યો હતો. મગનલાલે રડતા રડતા કહ્યું, રાઘવ, મને માફ કરી દે. તારી મેલડી સાચી છે. મેં જે પાપ કર્યું એનો મને પસ્તાવો છે. મગનલાલે રાઘવને મદદ કરી, તેની પત્નીની સારવાર કરાવી અને માં મેલડીનો ભવ્ય મઢ બંધાવ્યો. આખા ગામમાં જય જયકાર થઈ ગયો. મિત્રો, આ હતી માં મેલડીની કૃપા. માં ક્યારેય કોઈનું ખોટું સહન કરતી નથી અને પોતાના ભક્તોને ક્યારેય એકલા મૂકતી નથી. જો તમારી શ્રદ્ધા સાચી હોય તો માં મેલડી 7 સમંદર પારથી પણ દોડી આવે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. આવી જ બીજી પૌરાણિક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.